ને મારી લાઈફમાં વિચાર્યું પણ નતું કે હું કેદારઘાટીમાં ડ્રોન ઉડાડીશ અને આવા પ્યારા એવા શોટ મળશે અને એમાંય દર્શન થશે બાબા કેદારના ડ્રોન થી. આ બધું એક સપના જેવું લાગતું હતું પણ ઉડાડી નાખ્યું આપણે કેદારઘાટીમાં ડ્રોન અને મસ્ત મજાના શોટ લીધા. ગુડ મોર્નિંગ જય શ્રી કેદાર. કેમ છો બધા? મજામાં ને? તો મારું પહેલા તો પ્યારું એવું ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ થયા ભેગા છે ને તમારા માટે લઈને આવ્યો છો ડ્રોન શોટ્સ. કાયકા છે ને કે આપણે અનુરાગભાઈને ઉઠાડ્યા અને ફટાફટ ડ્રોન રેડી કર્યો અને હવે આગળ આ કેદારઘાટીનો વિડીયો બનાવીએ. જોઈએ તો ખરા કેદારઘાટી કેવી લાગે. હે ભાઈ ઉડાય, લેટ્સ ગો. આ ભાઈને મેં નીંદમાંથી ઉડાડે મોઢું જો કેમ કે ભાઈ હવે આવું મોસમ મળે ના મળે કંઈ ખબર નહીં એટલે અત્યારે ભાઈને ઉઠાડ્યા અને ફટાફટ ઉડાડી દઈએ. લાવો રેડી 3, 2 and let's go. ગયા. અહીંથી જો બેઠા બેઠા મંદિરે પુગાડી દીધો અમે ડ્રોન. કેવો શોટ લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. તો આવી ગયું છે આપણું ડ્રોન. તો તમને કેવો વિડીયો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. ઉતાર લો. મસ્ત ઠંડી હવા આવે. कैसे? अच्छा सेंसर अच्छा बेटे नहीं भाई पासी बैटरी बदलाઈને પાછું ઉડાડવો છે બટ શોટ કેવા લાગે મને કમેન્ટ કરીને કહી દેજો. मुझे को समझ में पूछना है. अच्छा मैं अच्छा हिंदी में बात करते हुए अच्छा है. इसने अपने गुजरात वालों से वास्ता नहीं रखा. ये मेरे को बोले कि पहाड़ी लड़की चाहिए. नहीं ऐसा क्या है भाई गुजरात में नहीं मतलब वहाँ नहीं मिलने लड़कियाँ. झूठ बोलो और उससे भी झूठ बोलो. अच्छा और सहन ना हो उससे भी ज्यादा झूठ बोलो. आपको भी कल मैंने बताया था ना ये बातें. बताया था. झूठ क्यों बोलूंगा मैं भाई. और नहीं बोले तो बताओ भाई. पक्का पक्का है ना कोई भाई कोई पहाड़ी लड़की देख रही है ना मुझे कमेंट करके बताना. इतना गोरा लग रहा हो कि ये मेरा लड़की से शादी करो तो हमें जरूर बुलाना. शादी में जरूर बुलाना. और मुझे ऑफर दे रहा कि आप वहाँ कर लो शादी और मैं इधर कर लेता हूँ. अरे अरे आप तो ये भाभी वीडियो देख रहे हैं ना तो गए आप. ये भी बात भाई मैं ऐसा कुछ नहीं बोल रहा हूँ. भाभी जी यही खुद बोल रहे हैं. मैंने तो अभी नहीं बोला कि हमारे गुजरात में शादी करो. आप तो मैं बोल रहा हूँ कि रिलेशन में हो इससे ही शादी करो. ठीक है नन 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 ओके. फंस गए ना देखो फंस गए. आ गए ना लाइन पे. कोई नहीं भाई मजाक कर रहा हूँ. हाँ अरे हमारे से को कौन लड़की देगा रे पहाड़ी है. सही ना. वाह भाई वाह હું તડકો નીકળ્યો છે યાર. મજા આવી ગયા. જો તો ખરા कसम थी यार હું તડકો નીકળી ગયો. વાહ ભાઈ વાહ. ના કहीं पे नहीं जाएंगे ठीक है. ભાઈ નીચે જાય છે થોડું કામ છે ઇમ્પોર્ટન્ટ એટલે 2 દિવસ માટે આગળ 2 કલાકમાં ઉતરી જાય. ભાઈ લોકલ લોક છે ને તરત જ ઉતરી જાય. બાકી અત્યારે તમને એનું વેધર દેખાડું. વાહ ભાઈ વાહ હું દેખાય છે. હે મસ્ત એટલે મસ્ત. આ રે ખાઈ અત્યારે જમવાની વાત કરું ને તો ચાવલ અને ચણાની સબ્જી બનાવી હતી. જો કે અહીંયા પણ તમને દેખાઈ જશે. આ વઘારેલા છે અને આ રસાવાળી છે. તો અત્યારે મસ્ત મજાનું પેટ ભરીને જમી લીધું. મસ્ત નો ભાઈ. અત્યારે થોડું સાફ સફાઈ કરી નાખું. અને હા બીજી વાત યાત્રા ચાલુ થઈ ગઈ છે અને મસ્ત મજાના બધા યાત્રી આવે પણ છે. હા યાત્રી આવે બરાબર. હું તમને દેખાડી દઉં પહેલાં તો એટલે અત્યારે કંઈ દેખાશે નહીં જો આવે છે. જો આવે હલા હલા આવે. જો મસ્તી મજાના કરતા આવે છે એ બધા આવે છે અને આમ પણ જાય છે. યાત્રા મસ્ત મજાની ખુલી ગઈ છે. થોડો કેમેરામાં પાણી પડી ગયું છે સાફ કરી નાખું. હા તો એમ કહેતો હતો કે મસ્ત મજાની યાત્રા ખુલી ગઈ છે અને યાત્રી પણ આવે રેખા. તો હાવ કેન્ટીન આપણે ખોલી નાખ્યું. આપણા ગુજરાતી ભાઈઓ બહુ બધી આવે તો બહુ બધી મજા આવી છે આપણને. હેલો ભૈया जय श्री केदार. जय श्री केदार. कहाँ से बता रहे आप? हम राजस्थान है. ये
मैं लखनऊ से हूँ। अच्छा भैया भी लखनऊ से, हमारा भाई है, हाँ ग्रुप बना है, ये हमारी वाइफ है। अच्छा आप कहाँ से हो? आप लखनऊ से? हम लखनऊ से। अरे वाह, ये स्पेशल है ना, अनुराग भैया को मिलने के लिए आ रखे हैं। और अनुराग भैया थोड़ा ऊपर जा रखे हैं, इसलिए मैं ही मिल रहा हूँ। अभी आ रहे हैं अनुराग भैया। वैसे बात किया ना, किसने बात किया? आपने बात किया ना? आ रहे हैं ना? अच्छा आ रहा है तो आपको मिलवाते हैं, ठीक है। उससे पहले ना इन लोगों को थोड़ी बहुत चाय वगैरह पिला देते हैं, तो गर्मा गर्म चाय बनाते हैं। કેમ છો ભાઈ? મજામાં? આપણે ક્યાં ના છો પેલા એ તો કહી દો ભાઈ. અમારા બાજુના જ મળી ગયા છે, મારા ઘરથી કરીબન 70 કિલોમીટર, નહીં 70 નહીં, એટલું નહીં, 60 કિલોમીટર ડિસ્ટન્સ વાળા. કેમ છો બધા? મજામાં? અને નીચે કેમ છે માહોલ એ તો કયો, તમારું સાંભળી લઈએ ને. કેમ છે માહોલ? રેડી જતો આમ પેલા થોડીક નાખતું તો કે નહીં ખુલે, પણ ખુલી ગયો તો આમ અમારા માટે સારું થઈ ગયું. અને જે સોનપ્રયાગ થી ગોરીગુંડ નો રસ્તો હતો બરાબર, એ કેમ હતો ને યાર? લેન્ડસ્લાઇડ મતલબ કેવું છે? લેન્ડસ્લાઇડ આમ બહુ મોટી મે લેન્ડસ્લાઇડ હતી એમ થઈ હતી ને? હા લાગતું હતું કે રસ્તો ખુલી જશે, પણ ખુલી ગયો. ખુલી ગયો. તમારા કિસ્મત ને, તમે તો આવ્યા ભેગું ખુલી ગયું, તમારા વધારે કિસ્મત હારા ત્યાં. અને તમે તો અમરનાથ યાત્રામાંથી આવો છો ને? અરે વાહ વાહ, તમારા તો કિસ્મત ભારે હો ભાઈ. આ વખતે હું પણ પહોંચી વેડો નહીં, બાકી ગઈ વર્ષે તો હું અમરનાથમાં હતો, હે ને? જેને ખબર છે એને ખબર છે. થેન્ક યુ સો મચ વિઝિટ માટે. અને ભાઈઓ આવ્યા હતા સ્પેશિયલ મજાની, આપણે ગુજરાતી સ્ટાઇલમાં થોડી ચા પીવડાવી દીધી. ચા ઠીક ઠાક છે કે? સાચું બોલજો, ખોટું બોલતા નહીં, જે હોય સાચું બોલવાનું, હે ને? કાંઈ વાંધો નહીં, ચા પીવો મસ્ત મજાના. આજે આખો દિવસ ભાઈ હું કેન્ટીને છે, મતલબ બપોર પછીના, બાકી ભાઈઓ હતા આપણા. હજી ભાઈ મેં બ્રોડકાસ્ટમાં વિડીયો જ નાખ્યો હતો કે નેટવર્ક હોયું જશે, સાચું નેટવર્ક હોઈ ગયું. જો આમાંય નેટવર્ક હોઈ ગયું, અને તમારા ફોન હોઈ ગયું પેલા? બધાના ફોન હોઈ ગયું. અને મેં કોને પૂછ્યું હું પણ તમને મળવી દઉં. જય શ્રી ગદાર ભાઈઓ, કેમ છો? મજામાં? કેમ છો ભાઈ? મજામાં? આપણે જાફરાબાદના જ છો ને? આપણે પેલા ભાઈઓ આવ્યા હતા ને, એ પણ જાફરાબાદના જ હતા. અને મને ભાઈની ખાસ એ વાત લાગી કે ભાઈ મને છે ને લોંગ ટાઈમથી વર્તે છે. ક્યાંથી મને વર્તો છો? કેવી રીતે વર્તો છો? તમે ઘરેથી નીકળ્યા હતા ત્યારે હું વિડીયો જોતા મારા ટ્રાવેલના? ટ્રાવેલ વિડીયો હતો ત્યારે તમે દિલ્હી હતા ત્યારે મેં તમને મેસેજ કર્યો છે. હા હા, તો ભાઈ છે ને મને ત્યારના ફોલો કરે છે, અને થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ માટે. લગભગ સમથિંગ 1 વર્ષથી ફોલો કરે છે ને તમે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ. બોલો લ્યો, એટલે ખાસ તો ભાઈ પાસે હું વિડીયો બનાવી જ લઉં. અને ભાઈ અહીંયા આવ્યા છે આપણે કેન્ટીન, એટલે આપણી પાસે સાતો બનવાની જ છે, તો ચા બનાવીએ ને મસ્ત મજાને પીવડાવીએ ભાઈઓને આપણે ગુજરાતી ટેસ્ટ. આખો દિવસ કેમ ટાઈમ હોય ગયો કંઈ ખબર જ ના પડી. હજુ તો ડ્રોન શોટ એટલા લીધા હતા ને, બ્લોગ વિડીયો મોટો થઈ ગયો. અને બીજી વાત, નેટવર્ક પણ વહી ગયું કેદારનાથમાં. અત્યારે મંદિર સાઈડ જઈશું, મંદિરે દર્શન કરવા માટે. 2-3 દિવસ સમથિંગ 2 દિવસ ત્યાં ગયો, કાલે પરમ દિવસે. અત્યારે મંદિરે જાય મસ્ત મજાના દર્શન કરીએ. અને આજે હું જેકેટ વગરનો જાઉં છું. વોશિંગ મશીનમાં 2 ગલતીથી નખાઈ ગયા જેકેટ યાર, મેં સાફ ના કર્યા. એનું રીઝન હતું કે અમારી પાસે ને સરફેક્સ નહોતો, મેં એમ નાખી દીધા તો પલટી ગયેલા. હે મંદિરે જાય બધું સામાન લઈને આવીએ. કેટલું બધું લાવવાનું છે, આદુ ને ટમાટર ને મરચું જેટલું બધું લાવવાનું છે. મંદિર જઈને લઈ આવીએ. કરી લ્યો બાબા ભૈરવના પહેલાં તો દર્શન. આપણે એ રસ્તા પર જ છે જ્યાં આપણે પેલા સ્ટે કરતા ને એ. અને મને બધી બહુ બધી રિંકુભાઈની કહી છે કે રિંકુભાઈ ક્યાં છે. ભાઈ મસ્ત મજાના ફરે છે, નીચે છે. આઈડી જોજો, રિંકુ રાવત કરીને છે, એ મસ્ત મજાના નીચે ફરે છે. અને જે અહીંયા અમારે મને આજે જ એનો ફોન આવ્યો હતો કે થોડા કેમ્પમાં જોઈ આવજો, એ નીચે છે ને એટલા માટે. તો હા, કેમ્પે અત્યારે જોવા જવા જોઈએ કે બધું સેફ છે કે નહીં. ટ્રાય કરી કેમ છે જાય તો આપણે વિડીયો બનાવી લઈશું એના કેમ્પનો પણ, હે ને? એ ક્યારે નીચે વહી ગયા છે યાર. એ બધા કૈલાસ ને કેટલું બધું ફરવા ગયા છે, કૈલાસ માનસરોવર ને બધું. હવે જોઈએ ક્યાં ક્યાં ગયા છે. મને ખાસ કીધું નથી કે મેં અહીંયા જાઉં. ફરવા ગયા છે પણ પ્લાનનું હજી કંઈ ખબર નથી ક્યાં ક્યાં જાય. અને હું તમને કહેતો હતો ને કે આપણા ગુજરાતી લોકો છે ને રુદ્રાક્ષની આખી મંદિર સજાવે છે. તો આ બધું જો, અને રુદ્રાક્ષ ને બધું કમ્પ્લીટલી તૈયાર છે. અને આ જો એટલું તો સજી ગયું છે ભાઈ, રુદ્રાક્ષ જ છે. મંદિર પણ સજાવે છે. તો હું સ્પેશિયલ તમારા માટે સવારમાં આવી અને તમને બતાડી. એકલો રુદ્રાક્ષ જ છે. જો તમે આ બધા નાના નાના ડમરું છે, દેખાય તમને? એકલા ડમરું જ છે. વાહ ભાઈ વાહ. અને દેખાતું હોય તો મંદિર રુદ્રાક્ષ થી સજાવી દીધું છે, દેખાય તમને? રુદ્રાક્ષ જ છે હોય. વાહ ભાઈ વાહ. અને લોંગ ટાઈમ પછી કોને મળ્યા આપણે? જો આપણે બિટ્ટુ ને. આ નાનો એવો હતો ને ત્યારનો આને રમાડતો, અત્યારે જો ભેગો થઈ ગયો, બહુ મોટો થઈ ગયો. એની ગેંગ પણ પાસે છે. આ જો જોવા જો વરસાદ પણ ચાલુ થઈ ગયો યાર, લોચા લાગી ગયા એકદમ. મંદિર ખાલી. હવે નીચે આપણે ભાગી આવું પાછા. એટલી સબ્જી લઈ લીધી છે અને સાવર પણ લઈ લીધો છે. કેમ ખબર? કપડાં ધોવા માટે. અને મંદિરને તો મસ્ત મજાના લોકો સજાવે છે. લેટ્સ ગો. હવે નીચેની સાઈડ આપણે ભાગીએ. વરસાદ ચાલુ થઈ ગયો.